જૈનોની 98 દીકરીઓમાં મેળવી. કેમ જાય છે? આના પાછળ સાયકોલોજિસ્ટ લાગ્યા, આના પાછળ આખી ટીમ લાગી રિસર્ચ કરવા માટે કેમ જાય છે બધા. અને એના પાછળ રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ જે રિપોર્ટ વાંચો છે ચોંકાવી દે આપણને. રિપોર્ટમાં સ્પષ્ટ લખેલું હતું આજનો માણસ એકલો થઈ ગયો છે. પેલા 10-12 ભાઈ બહેનો હતા, 10-12 ભાઈ બહેનો, અને આપણા વસ્તી વધારોનું ભૂત આપણા મનમાં એવું બેસાડી દીધું કે આપણે સિંગલ અને એકલા ભાઈ એકલા બેન કે બહુ તો એક ભાઈ એક બેન થઈ ગયા. અને પેલા 10-12 ભાઈ બહેનો હતા, એકની સાથે નથી જામતું, બીજાની સાથે નથી, બીજા 4 હતા આપણી પાસે ઓપ્શન. એ લોકો સાથે આપણું જામતું હતું, એ લોકોની સાથે આપણે આપણી બધી જ વસ્તુઓ શેર કરતા હતા. એટલે કોઈ ટેન્શન લેવલ નથી, ટેન્શન લેવલ બહુ ઝીરો હતું. અને હવે એકલા થઈ જવાના કારણે એકલા છે, ભાઈ બહેનનું પણ જામતું નથી, એક બેન હોય તો એક સાથે જામતું નથી. ભાઈ પોતાનો મોબાઈલ લઈ લે તો ટેન્શન થઈ જાય. ઓ એને પાસવર્ડ એને ખબર હોય, લાગે મારો મોબાઈલ પલટેન કરશે તો શું થશે, એને ટેન્શનમાં જીવો. એકલો ભાઈ એકલો બેન હોવાના કારણે એની સાથે જામતું નથી. મમ્મી પપ્પા સાથે તો એક જનરેશન ગેપ આવી ગયું છે, મમ્મી પપ્પા સાથે વિચારોનું ગેપ આવી ગયું છે, મમ્મી પપ્પા સાથે એક બહુ દૂરી આવી ગઈ છે. અને મમ્મી પપ્પા પણ પોતે એટલા બધા બિઝી છે, પપ્પા પોતાના વેપારમાં બિઝી છે, મમ્મી પોતાના ઘરકામમાં બિઝી છે, અને આપણે આપણી સ્ટડીઝમાં બિઝી છે. આમાંથી આખી રાતમાં માંડ 10 વાગે 3 ભેગા થાય, 10:30 વાગે સૂઈ જવાનું હોય, એટલે ખાલી આડા જ પડવાનું, સુવાનું 1 વાગે હોય. પણ આ પરિસ્થિતિમાં માણસ એકલો થઈ ગયો છે, અને ત્યારે એને કોઈ સાંભળનાર મળે. જ્યારે કોઈ સાંભળનાર મળે છે, એમાં જૈનોના છોકરાઓ, આપણે વેપારી પ્રજા, જેવો કોલેજમાં આવે એટલે ધીરે ધીરે દુકાન ચાલુ થાય, ધીરે સર્વિસ ચાલુ થાય, અને બિઝી થઈ જાય. કોલેજથી આવીને સીધો દુકાને બેસવા લાગે, અને દુકાનમાં સેટ થાય. એને પોતાનું કેરિયર જોઈએ છે. એને વેપારી પ્રજા છે, એનું વેપારી દિમાગ છે, વેપારી લોહી છે, અને વેપાર કેવી રીતે આગળ વધવાનો એ વિચારે છે. એટલે જૈનોના દીકરાઓ ફ્રી નથી, અને મોમેડિયન છોકરાઓ સાવ નવરા ધૂપ જેવા બેઠા છે. અને તમે લોકો એક ફોન કરો, અકબર આવી જા ને, અને આવીને બેસે તમારી બાજુ, કાઈ ના કરે. ખર્ચો તમે કરો, એને હોટલમાં એ લુખો છે, એની પાસે કાઈ છે નહીં. ખર્ચો તમે લોકો કરો, એફર્ટ તમે બધી આપો, પણ તમને સાંભળે છે એટલે તમને સારું લાગે, ઓ મને સમજે છે. કાઈ સમજવાનું નથી, તમારે ઉપાડી જવા સિવાય તેની કોઈ તાકાત નથી. અને છતાં પણ તમને એમ લાગે અમે બહુ સેફ છીએ, આની સાથે રહીએ છીએ તો મજા આવે છે, આ મારી લાગણીઓને સમજે છે. ખાલી તમને સાંભળે છે, કાઈ જ નથી કરતો, એ નવરો ધૂપ જેવો બેઠો છે, એ નહીં સમજાય. સમજો, થોડુંક સમજો, થોડુંક સમજતા શીખો. એ નવરો છે એટલે મારી વાત સાંભળવા બેઠે છે. નવરો છે, આખી જિંદગી નવરો જ રહેવાનો છે, મને પણ હેરાન કરવાનું છે. ભવિષ્ય સિક્યોર નથી. અને આ જેટલા પણ મેરેજ થાય છે, તમે એનાલિસિસ કરશો, એ લોકોને મળશો ત્યારે ખબર પડશે તમને, કોઈ સુખી નથી, બધા જ દુખી છે. અને આ લગ્ન થયા પછી કેટલા બધા સુસાઇડ થાય છે, ડાયવોર્સ તો ડગલે ને પગલે થાય છે, નથી જ કરવા દેતા, લોકો મરી જાય છે. અમે સાઉથમાં એક કેસ જોયો, આવી જ રીતે એક મોમેડિયન છોકરો ભગાડીને લઈ ગયો આપણી દીકરીને. દીકરી પણ ભૂત સવાર, બસ આની સાથે મને જામે છે, આની સાથે ફીલિંગ્સ આવે છે. ફીલિંગ્સ શું આવતું હોય ખાલી બોલાય સાંભળ્યું એટલે કાંઈ જ ના થયું, અને ફીલિંગ્સ આવે છે. શું ફીલિંગ આવે છે ખબર નહીં, સાવ ભોગા જેવા થઈ ગયા છે આપણે, બબુચક કે બુટ્ટુ ખબર નહીં કયું લેબલ આપણને લાગે. અને એની સાથે ભાગી ગઈ છોકરી. 3 મહિના થયા, અને એ છોકરાના બાપા, એની નજર છોકરી પર બગડી. છોકરી આને કમ્પ્લેન્ટ કરે છે એના હસબન્ડની, જેની સાથે નિકાહ પડ્યા છે, એને કમ્પ્લેન્ટ કરે છે, તારા પપ્પા મને ખરાબ નજરથી જોવે છે, મને ખરાબ રીતે અડે છે, મને નથી ગમતું. છોકરાને સમજાય તો પપ્પા જ છે ને, પપ્પા જે કરી કરવા દેવાનું, પપ્પાએ અત્યાચાર કરવાના શરૂ કર્યા, બલાત્કાર શરૂ કર્યા. આ છોકરી મસ્જિદમાં ગઈ, મસ્જિદમાં ન્યાય માટે ગઈ, એનું પંચ બેઠું. પંચમાં નિર્ણય થયો, હવે આ છોકરી એના સસરા સાથે બધા સંબંધો બાંધ્યા છે. હવે આ છોકરી એના પતિ જેની સાથે નિકાહ પડ્યા હતા એ નહીં, એને કીધું તું તલાક બોલી એટલે તારો છેડો ફાટી જાય. એના બાપા સાથે એના પંચે લગ્ન કરાવી દીધું. અને એટલી દુખી
દુખી, એટલી પીડિત, એટલી ટેન્શનમાં. અને આ જ બધી જિંદગી હોય છે, આ જ બધી જિંદગી. આમાંથી જ્યારે આપણે બહાર નહીં આવીએ, આપણે સમજશું નહીં આપણા સંબંધોને, લોહીથી મળેલા સંબંધોને સાચવતા નથી, ત્યારે લાગણી આપણી જ્યાં ત્યાં ભટકે છે ને લાગણીઓ પછી એનામાંથી પ્રેમ શોધવા, એનામાંથી શાંતિ શોધવા, એનામાંથી વિશ્વાસ શોધવા માટે મથે છે ને કાંઈ મળતું નથી, ત્યારે ગમે ત્યાં ભટકાઈ જાય છે લાગણી. સંબંધોને મેન્ટેન કરતા શીખો, સંબંધોમાં મેચ્યોર બનો. કમસે કમ માતા પિતાના ભાઈ બહેનના સંબંધમાં તો મેચ્યોર બનો. એમની સાથે પોતાની બધી જ વાત શેર કરતા શીખો. અને હંમેશા સમજજો, માતા પિતા, સદગુરુ અને કલ્યાણ મિત્ર, આ ત્રણ વ્યક્તિઓ એવા છે જેની પાસે તમારું હૃદય તમે ખોલી શકો છો અને તમને સાચું જ માર્ગદર્શન મળશે. સાચું જ. ક્યાંય તમને ભટકાશે નહીં, ક્યાંય તમને ખોટી રીતે હેરાન નહીં કરે, ક્યાંય તમને હેરેસમેન્ટમાં નહીં જવા દે, ક્યાંય તમને હેરાનગતિમાં નહીં જવા દે. તમારું હૃદય ખોલતા શીખો. કમસે કમ એટલીસ્ટ માતા પિતા પાસે તો ખોલતા શીખો જ. અને નહીં ખોલતા શીખ્યા તો કાલ આપણી આ હાલત છે. આ જ હાલત છે આપણી. કાલ કોઈ મુસલમાનના ઘરે જઈને બેસવાનું છે, નોનવેજ છે, સૂંઘવાથી પણ જોવાથી પણ આપણને સુખ ચડે છે, કાલે ખાવાનું છે. આજ જેનાથી આપણે બહુ ચિત્રી ચડે છે, કાલે આપણે તમારા હાથે બનાવવાનું છે તમારે. જો તમે આજના સંબંધોમાં મેચ્યોર ન બન્યા તો કાલ તમારી લાગણીઓ જ્યાં ભાગવાની છે, ફંટાવાની છે. બધા બહુ ટેન્શનમાં આવી ગયા. સ્માઈલ તો રાખવાની છે. આ એક કારણ છે, દુખી થવાનું કારણ છે, ટેન્શન ડિપ્રેશનનું એક કારણ છે, આજના જગતનું બહુ મોટું કારણ છે, બહુ મોટું કારણ. જય મીડિયા મેહુલભાઈ, કદાચ તમે લોકોએ નામ સાંભળ્યું હશે. એ મેહુલભાઈ સાથે અમે લોકો બેઠા, એમણે જે ઘટનાઓ બતાડી, એમની પાસે બધા પ્રૂફ છે.